વાવથરા વિસાના સુઈગામ તાલુકાના મોરવાડા ગામમાં પીવાના પાણીની ગંભીર અછત સર્જાતા ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। લાંબા સમયથી નિયમિત પાણી ન મળવાને કારણે મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિતના ગ્રામજનોએ હાલાકી ભોગવવી પડી રહી છે અને જે પાણી મળે છે તે પણ ખારું હોવાથી પીવા લાયક રહેતું નથી। આ પાયાની સુવિધાના અભાવે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેમણે તંત્રને તાત્કાલિક સ્વચ્છ અને નિયમિત પાણી પુરવઠો પૂરો પાડવા માંગ કરી છે। જો આ સમસ્યાનું નિરાકરણ વહેલી તકે નહીં આવે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ત્યારે સૌ કોઈની નજર તંત્ર દ્વારા લેવામાં આવનારા નક્કર પગલા પર મંડરાયેલી છે। હમણાં કેનાલ બંધ હતી, માલે તરસી મરી જાય છે। 3 વર્ષથી બિલકુલ પાણી સાહેબ આવતું નથી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।